કામગીરી દરમિયાન આજે જે સ્પાન છે તે સ્પાનની અંદર અત્યારે ગાબડા પડેલા દેખાઈ રહ્યા છે, સળિયા પણ છે, ટ્રાફિક જામ પણ થઈ ગયો છે કારણ કે આખો જે રસ્તો છે તે હાલ અત્યારે બંધ કરી દેવામાં આવ્યો છે. મેટ્રોનો આ જે સ્પાન છે તે અત્યારે નવી તાત્કાલિક અસરથી જે ક્યુ છે તે અત્યારે પહોંચી રહી છે. મેટ્રોના અધિકારીઓ પણ અત્યારે જાણ થતાની સાથે અહીંયા આવી રહ્યા છે. ફાયર વિભાગની ટીમ પણ અહીં તેના નમસ્કાર, જય હિન્દ, જય ભારત. બધાને મારા જય શ્રી કૃષ્ણ. આજે સુરતની અંદર પૂણા સારોલી રોડ પર જે મેટ્રોની કામગીરી ચાલી રહી છે, મેટ્રોનો જે બ્રિજ બનાવવામાં આવેલો હતો એનો સ્પામ તૂટવાથી એટલે કે બ્રિજ તૂટ્યો છે અને આ બ્રિજ તૂટવાની દુર્ઘટના બની છે. ખરેખર આમાં કોન્ટ્રાક્ટરની બેદરકારી કહેવાય અને સાથે સાથે સુપરવિઝન કરતા અધિકારીની પણ બેદરકારી કહેવાય કે જેમણે ગુણવત્તા ચેક ના કરી અને કોન્ટ્રાક્ટર ઉપર કોઈ એક્શન ના લીધી, જેના કારણે આજે આ બ્રિજ તૂટવાની ઘટના બની છે. એટલે અમે માત્ર એટલું કહીએ છીએ, માંગણી કરીએ છીએ વિપક્ષ તરીકે કે આમાં કોન્ટ્રાક્ટર ઉપર કાયદેસરની કાર્યવાહી થાય, એમના ઉપર પગલાં લેવામાં આવે અને સાથે સાથે સુપરવિઝન કરતા અધિકારી ઉપર પણ પગલાં લેવામાં આવે કે જેમણે કોઈ પણ પ્રકારની કામગીરીની ગુણવત્તાની કોઈ ચકાસણી નહીં કરી, જેના કારણે આ ઘટના બની છે. સવાલ એ છે કે જો આ ઘટના આજે ના બની હોત અને સમજો કે આ જે મેટ્રોની કામગીરી છે એ પૂર્ણ થયા પછી જયારે મેટ્રો દોડતી થઈ હોત ને ત્યાર પછી આવી કોઈ ઘટના બની હોત તો એમાં કેટલા બધા લોકોના જીવ જાત, કેટલા બધા નિર્દોષ લોકો એમાં મૃત્યુ પામત. એના માટે કોણ જવાબદાર હોત? આજે આપણે જોઈએ છીએ કે આપણા રાજ્યની અંદર અનેકો ઘટના બને છે, દુર્ઘટનાઓ બને છે, એક પછી એકની દુર્ઘટનાઓ બને છે જેમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો મૃત્યુ પામે છે અને મૃત્યુ પામે છે ત્યારબાદ પણ એમની કોઈની અધિકારીઓની કે કોના કારણે આ ઘટના બની છે એની કોઈની જવાબદારી ચેક કરવામાં નથી આવતી, નક્કી કરવામાં નથી આવતી. તપાસ કમિટીઓના માત્ર નાટકો કરવામાં આવે છે, મૃતકોને ન્યાય નથી મળતો, એમના પરિવારને ન્યાય નથી મળતો. આવી આપણા બધાના ધ્યાને આ બધી ઘટનાઓ છે, દુર્ઘટનાઓ છે જ. આજે આપણા રાજ્યની અંદર જોઈએ કે સુરતની અંદર જોઈએ, બ્રિજો તૂટવા, રોડ તૂટી જવા, ખાડીપુરના કારણે લોકોના મૃત્યુ થવા, ખાડીપુરમાં બાળકોના મૃત્યુ થવા, આવી ઘટનાઓ વારંવાર બનતી હોય છે. તો જે આ ભારતીય જનતા પાર્ટી છે જે ખોટા જે બણગા ફૂકે છે, વિકાસની વાતો કરે છે, કયા મોટી વિકાસની વાતો કરે છે? આજે ગુજરાતમાં એમ કે છે કે અમે ખૂબ મોટા પાયે વિકાસ કરીએ છીએ, વિકાસ મોડલ બતાવે છે, પણ આ વિકાસ મોડલ નહીં, એમણે ગુજરાતને આખું ભ્રષ્ટાચારી મોડલ બનાવી નાખ્યું છે. જ્યાં જોવો ત્યાં ભ્રષ્ટાચાર, 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 ભ્રષ્ટાચાર સિવાય કોઈ વાત નહીં. કોઈ પણ કામગીરી રાજ્ય સરકાર દ્વારા થતી હોય કે પછી આ સુરત મહાનગરપાલિકા દ્વારા થતી હોય, બધી જ જગ્યાઓ પર ભ્રષ્ટાચાર. 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે
અત્યાર સુધી એમણે માત્ર વિકાસના નામે મોટા મોટા બણગા ફૂંક્યા છે, પણ જ્યાં જુઓ ત્યાં ભ્રષ્ટાચાર, અને એમના ભ્રષ્ટાચારના કારણે, એમના પાપના કારણે ખૂબ મોટી સંખ્યામાં લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, અને આજ દિન સુધી એમને ન્યાય નથી મળ્યો. બ્રિજો તૂટી જવા, એમ તો કઈ રીતના બ્રિજ તૂટી જાય? અને આજે જે આ ઘટના બની છે સુરતની અંદર, જે મેટ્રોનું જે બ્રિજનું કામ ચાલી રહ્યું હતું, એ બ્રિજ તૂટી ગયો. તો અમે રાજ્ય સરકારને એટલી વિનંતી કરીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીની સરકાર તો હર હંમેશ ફાકા ફોજદારી કરતી આવી છે. એમની બેદરકારીના કારણે, આ ભાજપી શાસકોની બેદરકારીના કારણે લોકો ખૂબ હેરાન થાય છે. અને આજે જે આ ઘટના બની છે મેટ્રો ટ્રેનની, આખા સુરતની અંદર જેટલી જગ્યાઓ પર મેટ્રોની કામગીરી ચાલી રહી છે, તમામ જગ્યાઓ પર સર્વે કરવામાં આવે, ચેક કરવામાં આવે, અને આ કોન્ટ્રાક્ટર દ્વારા જ્યાં પણ કામગીરી કરવામાં આવી છે તમામ જગ્યાઓ પર ચેક કરવામાં આવે, અને ક્યાંય પણ ખામી દેખાય તો કોન્ટ્રાક્ટર વિરુદ્ધની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. અને સાથે સાથે એટલા જ જવાબદાર અધિકારીઓ હોય છે કે જેમણે ત્યાં સુપરવિઝન કર્યું હોય છે, ચેક કર્યું હોય છે, તપાસ કરી હોય છે, તો એમના વિરુદ્ધમાં પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. અને જો આ કાર્યવાહી રાજ્ય સરકાર દ્વારા કરવામાં નહીં આવે અને આવનારા સમયની અંદર આવી કોઈ પણ દુર્ઘટના બનશે મેટ્રોના કારણે, મેટ્રોની અંદર કોઈ પણ લોકોના મૃત્યુ થશે, તો એના માટે જવાબદાર ભારતીય જનતા પાર્ટીની સરકાર રહેશે. જેથી આ બાબતને ગંભીરતાપૂર્વક લેવી જોઈએ ગુજરાત સરકારે, અને આખા સુરતની અંદર જ્યાં મેટ્રોની કામગીરી ચાલે છે તમામ જગ્યાઓ પર ચેક કરવું જોઈએ. અને ખાસ આજે જે આ ઘટના બની છે એ ઘટનામાં કોન્ટ્રાક્ટર વિરુદ્ધની કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ, એમના ઉપર ફરિયાદ પણ નોંધાવી જોઈએ, સાથે સાથે અધિકારી વિરુદ્ધમાં પણ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. જય હિન્દ, જય ભારત. मेरा नाम कर्नल योगेंद्र सिंह चौहान है. मैं GMRCL में जनरल मैनेजर सिविल की पोस्ट पे कार्यरत हूँ. जो आप यहाँ पे देख रहे हैं ये हमारा ईस्ट वेस्ट कॉरिडोर का पियर नंबर 747 और 748 के बीच में जो हमारा सेगमेंट है एक, वो आप यहाँ पे सामने देख सकते हैं. तो बेसिकली क्या है कि आप ये जो हमने स्पैन आप देख रहे हैं सामने, ये अभी हमने आज सुबह 1:30 AM पे डाला था. और जब हमारा जनरली प्रोटोकॉल रहता है, प्रोटोकॉल के हिसाब से हम लोग सेगमेंट डालने के बाद में स्ट्रेसिंग के बाद कम से कम उसको 24 घंटे अंडर ऑब्जर्वेशन रखते हैं. तो ड्यूरिंग दिस ऑब्जर्वेशन हमने देखा कि एक सेगमेंट के अंदर कुछ फेलियर ऑब्जर्व हो रहा है. तो इसके अंदर कोई अभी ऐसी परेशानी वाली बात नहीं है, बिकॉज अभी तो हमने ब्रिज लॉन्च करा ही नहीं है. तो ब्रिज तो अभी भी हमारा लॉन्चर के ऊपर है, जैसे कि आप देख सकते हैं सामने. तो एज़ फार एज सेफ्टी इज़ कंसर्न, ये अभी एब्सोल्युटली सेफ़ है, इसमें कोई ऐसा इशू नहीं है. अभी आप अप्रिशिएट कर सकते हैं कि जब जहाँ पर हज़ारों थाउजेंड्स ऑफ सेगमेंट्स आर देयर, तो किसी सेगमेंट के अंदर कभी ऐसे माइनर इशू आ सकते हैं. तो इसीलिए हमारा प्रोटोकॉल है कि हम उसको 24 घंटे तक ऑब्जर्वेशन में रखते हैं. तो फिर भी हमने पब्लिक सेफ्टी के पॉइंट ऑफ व्यू से थोड़ा रोड डाइवर्जन वगैरह एक्शन ले लिया है, और हम इसको अपने प्रोटोकॉल के हिसाब से अभी इसको डी-स्ट्रेस करके इसका जो सेगमेंट है उसको चेंज करके करेंगे. अभी सेगमेंट क्यों परेशानी हो रही है या क्या है इसका रीज़न है, इसके मल्टीपल रीज़न हो सकते हैं. ये तो हम अभी इसके इन्वेस्टिगेशन के बाद ही हम लोग बता सकते हैं. सर, सोशल मीडिया में एक मैसेज हुआ, ब्रिज डैमेज हुआ, क्या पूरा मामला? नहीं, ये ब्रिज तो डैमेज नहीं है. ब्रिज तो अभी हमने लॉन्च भी नहीं करा है स्पैन, ये तो अभी भी हमारा लॉन्चर के ऊपर ही है. तो ये सिचुएशन आती है नॉर्मली कंस्ट्रक्शन के टाइम, इसीलिए ये एक प्रोटोकॉल है इसमें कि आपको लॉन्च करने से पहले उसको 24 घंटे ऑब्जर्वेशन में रखना है. तो ये अभी ऑब्जर्वेशन में ही है, तो इसको अभी हम रिपेयर कर देंगे. इसमें कोई ऐसा सीरियस इशू नहीं है. ये एक कंस्ट्रक्शन रिलेटेड एस्पेक्ट है, कई बार ऐसा हो जाता है.